સાયબર ક્રાઇમ ટેકનોલોજી જેમ વધી રહી છે તેમ ટેકનોલોજીને લગતા ક્રાઇમ પણ વધતા ગયા છે। તેવી જ રીતે અમદાવાદ ખાતે સાયબર ક્રાઇમની ટીમ 109 ગુના આચરી ચૂકેલી ટોળકીને સાયબર ક્રાઇમ દ્વારા ઝડપી પાડવામાં આવી હતી। અમદાવાદ ખાતે ગુજરાતમાં 21 જગ્યાએ ગુના આચરી ચૂકેલી ટોળકી સાયબર ક્રાઇમના લપેટામાં આવી ગઈ છે। રાજસ્થાનમાંથી જુદા જુદા વ્યક્તિઓને બોલાવીને તેમના નામના એકાઉન્ટ ઓપન કરાવી તેમાં એકાઉન્ટ ભાડે આપવાના બહાને ટ્રાન્ઝેક્શન કરવામાં આવતા હતા, જેમાં ક્રિપ્ટોકરન્સીનો પણ સમાવેશ થાય છે। ક્રિપ્ટોકરન્સીને લગતા ટ્રાન્ઝેક્શન પણ જોવા મળ્યા હતા। વધુ વિગત આપણે સ્થાનિક અધિકારી પાસેથી મેળવીએ કે સમગ્ર વિગત કેવી રીતે બહાર આવે છે। ના, એમાં એવું છે કે આ લોકોએ કોઈ લખિતમાં કોન્ટ્રાક્ટ જ ભાડાનું નથી કર્યું, એટલે એ સંડોવણી આપણે પ્રસ્થાપિત નથી કરી શકતા। પણ તેમ છતાં અમે તપાસ કરી રહ્યા છે કે આ લોકોએ બેઝિકલી બ્રોકરના થ્રુ આ લોકોએ બુકિંગ કરાવી છે, તો ડાયરેક્ટ જે મકાન માલિક છે એને બ્રોકરના સંપર્કમાં આવીને જ મકાન ભાડે આપેલું છે। 109 કમ્પ્લેન્ટ્સ છે। 10 લાખની આસપાસનું ટ્રાન્ઝેક્શન છે, પણ એ 109 ટોટલ કમ્પ્લેન છે, એની વેલ્યુ અમે અત્યારે તપાસ કરી રહ્યા છે। 10 લાખની આસપાસનું ટ્રાન્ઝેક્શન છે। આ લોકો જે પૈસા ચાઇનીઝ બેંક પાસેથી મેળવતા હતા એ કયા ખાતામાં આવતા હતા, કેટલા રૂપિયા આવ્યા છે એવું ખબર પડી? થોડાક USDTના પણ ક્રિપ્ટોકરન્સીના પણ ટ્રાન્ઝેક્શન છે, અને એ હજી એમને કઈ રીતે ચાઇનીઝ તરફથી પૈસા મળતા હતા અમે તપાસી રહ્યા છે। બ્યુરો ચીફ CNCC ગુજરાત, પાટણ।